આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,000થી વધુ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં 13 લાખથી વધુ આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિની ઉજવણીનો શુભારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રીએ તીર્થધામ અંબાજીનો પ્રસાદ ભક્તોને ઓનલાઈન માધ્યમથી ઘરે પહોંચાડતી સેવાનો શુભારંભ કરાવ્યો અને રાજ્યમાં પ્રદેશ ભાજપ દ્વારા ગાંવ ચલો અભિયાનનો આજથી આરંભ કરવામાં આવ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ખેડૂતો, ગરીબો, યુવાનો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે અને તેમની સરકાર સમાજના આ વર્ગોને સશક્ત બનાવવા કટિબદ્ધ છે. વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં વિડીયો માધ્યમ દ્વારા સંબોધતા તેમણે વધુમાં કહ્યું કે ગરીબી દૂર કરવી અને મધ્યમ વર્ગ અને ગરીબોના ખર્ચમાં ઘટાડો કરવો એ જ એમની સરકારનો પ્રયાસ રહ્યો છે. 10 साल में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं. ये योजनाएं हमें गरीबी से बाहर निकाल सकती है और इसलिए आने वाले दिनों में भी और भी गरीबी को परास्त करें, इसके लिए मेरे साथी बनकर आपने उनको ताकत देनी होगी. मुझे विश्वास है कि आप मेरे एक सिपाही बनके, मेरे साथी बनकर गरीबी को परास्त करने की लड़ाई में मेरा साथ देंगे. आज का समय इतिहास बनाने का समय है, इतिहास रचने का समय है. મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો કરવાના ભાગરૂપે સરકાર સમગ્ર દેશમાં 1 કરોડથી વધુ ઘરની છત પર સોલર પેનલ ગોઠવવા આયોજન કરી રહી છે. આ યોજનામાં નાગરિકોને 300 યુનિટ વીજળી વિનામૂલ્યે મળશે અને વધારાની વીજળીના વેચાણ દ્વારા તેઓ નાણાં મેળવી શકશે. શ્રી મોદીએ બધા જ નાગરિકોને આવાસ આપવાની પોતાની સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું કે વિકસિત રાજ્યના કારણે જ દેશ વિકસિત બની શકે છે. પ્રધાનમંત્રીએ દેશમાંથી ગરીબી નાબૂદ કરવા અને વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત દેશ બનાવવાના સરકારના પ્રયાસોમાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય યોજનાઓના અમલીકરણમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં તેમણે સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આજે સમગ્ર રાજ્યમાં 182 સ્થળોએ યોજાયેલા આ કાર્યક્રમમાં યોજનાના આશરે 10 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયેલા મુખ્ય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂટ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ગુજરાતમાં 7,64,000 મકાનોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે અત્યાર સુધીમાં કુલ 9,61,000 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર કરાયેલા મકાનોમાંથી લગભગ 8,28,000 મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ 6,06,041 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 62% મકાનો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીથી મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં પાયાની માળખાકીય સુવિધાઓવાળા 5,14,000થી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લાખો પરિવારો પોતાનો ગૃહ પ્રવેશ ઉજવી રહ્યા છે એ એક ઐતિહાસિક ઘટના ગણાવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને વંચિત લોકોની ચિંતા કરી છે અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડીને રામ રાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં પ્રસ્થાપિત કરી છે. કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ ક્ષેત્રે 2 કરોડ જેટલા નવા આવાસો ઊભા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં 13 લાખથી વધુ આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ આવાસ યોજનાના લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજનો દિવસ બનાસવાસીઓ માટે ગૌરવનો દિવસ છે. આ કાર્યક્રમમાં શ્રી મોદીએ મોરબી જિલ્લાના નાના ખીજડીયા, રાજકોટ, વાપી તથા બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા અને જલોત્રા ગામના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સોમવાર 12મી ફેબ્રુઆરીએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનાર પદવીદાન સમારોહમાં સંસ્થાની 12 વિદ્યા શાખાના 1,400
34 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંસ્થાના નિયામક અનુપમ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે 1434 પદવીઓમાં 126 પીએચડી, 805 બીટેક, 355 એમટેક, 148 5 વર્ષની ઇન્ટિગ્રેટેડ એમએમસીના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિની ઉજવણીનો શુભારંભ કરાવ્યો છે. તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ટંકારા ખાતે આવેલી જન્મસ્થળથી યોજવામાં આવેલી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને સાથે લાવવામાં આવેલ યજ્ઞજ્યોતને ભાવપૂર્વક આવકારીને યજ્ઞવેદીમાં સમર્પિત કરી હતી. શોભાયાત્રા દરમિયાન ભાવિકો મહર્ષિ દયાનંદ સરસ્વતી લિખિત સત્યાર્થ પ્રકાશ ગ્રંથ તથા જ્યોત સાથે ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયા હતા. કાર્યક્રમ સ્થળે રાજ્યપાલે ગૌપૂજન કરી ધ્વજારોહણ પણ કર્યું હતું. તેમણે સ્વામી દયાનંદ સરસ્વતીજીના જીવન, કાર્ય અને તેમના સંદેશ પર આધારિત વિશેષ પ્રદર્શનની મુલાકાત લઈને રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં આર્ય સમાજની સ્થાપના અને વિકાસ, ભારતભરના આર્ય સંસ્થાનો, સ્વામીના જીવન કાર્યની ઝાંખી દર્શાવતા વિવિધ પુસ્તકો રજૂ કરાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે મા અંબાના ભક્તોને તેમના ઘર બેઠા પ્રસાદ ઓનલાઈન મળી રહે તે માટેની સેવા આપતા કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન સેવા દ્વારા પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર રાજ્યમાં કોઈપણ સ્થળે 7 થી 10 દિવસમાં પ્રસાદ ભક્તો પોતાના ઘરે મેળવી શકશે. આ સુવિધા હેઠળ પ્રસાદનો ઓર્ડર આપનાર ભક્તો પ્રસાદનું સ્ટેટસ પણ જાણી શકશે. આ ઉપરાંત પ્રસાદનું પેકિંગ પર્યાવરણને અનુકૂળ રીતે કરાશે. રાજ્યના 2 અલગ અલગ જિલ્લામાં થયેલા અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા છે. પશ્ચિમ કચ્છના મુન્દ્રા વિસ્તારમાં ગતરાત્રે 2 કાર અથડાતા કારમાં સવાર 2 યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. એવી જ રીતે ભાવનગરમાં ડિવાઈડર સાથે કાર અથડાતા ઘટના સ્થળે યુવકનું મોત નીપજ્યું હતું અને અન્ય એક યુવકને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે અકસ્માતની પ્રાથમિક નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. રાજ્યમાં પ્રદેશ ભાજપ દ્વારા ગાંવ ચલો અભિયાનનો આજથી આરંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામે કાર્યકર્તાના ઘરે જઈ રાત્રિ રોકાણ કરશે. આ અભિયાનમાં ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક ભાજપ કાર્યકર્તાને જવાબદારી નિશ્ચિત કરાઈ છે. પક્ષના કાર્યકર્તાઓ રાત્રિ રોકાણ કરી 24 કલાકમાં સોંપેલ ગામ બૂથમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે ફરજ બજાવશે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે. આ અભિયાનમાં ભાજપ પ્રદેશના હોદ્દેદાર, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, તાલુકા જિલ્લાના હોદ્દેદાર પણ જોડાશે. સીઆરપીએફના 50મા સ્થાપના દિન નિમિત્તે માઉન્ટ આબુથી દીવ સુધીની 821 કિલોમીટરની સાયકલ રેલી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવી પહોંચી હતી. આ યાત્રામાં જોડાયેલ જવાનોએ સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લઈ સરદાર સાહેબની તસવીરને સૂતરની આંટી તથા પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ તથા સીઆરપીએફના ડીઆઈજી સુધાંશુ સિંઘ પણ હાજર રહ્યા હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સમાજ સેવા વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે 7 દિવસીય આદિવાસી શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વિસ્તારોની મુલાકાત લઈ તેમને સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં વિભાગના લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિબિર દરમિયાન શિબિરાર્થીઓને રહેવાની સગવડ પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા રમતગમત અધિકારીની કચેરી છોટા ઉદેપુર દ્વારા આજે SF હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન માટેની સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં યોગાસન, ચેસ, શૂટિંગ બોલ, રસ્સાખેંચ, કેરમ, એથ્લેટિક્સ જેવી રમતોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે સિનિયર સિટીઝનમાં રમતગમત કૌશલ્ય કેળવાય અને એકબીજાના સંપર્કમાં રહે તેમજ તેઓનું જીવન નિરોગી અને આરોગ્યમય રહે તે ઉદ્દેશથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર રેલવે સ્ટેશન ખાતે કાઉન્ટર ટેરરિસ્ટ અટેકની મોક ડ્રીલ યોજાઈ હતી. મોક ડ્રીલ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આતંકવાદી હુમલો થાય તો બચાવ કેવી રીતે કરવો અને આતંકવાદીઓનો ખાત્મો કેવી રીતે બોલાવી શકાય તે માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,000થી વધુ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં 13 લાખથી વધુ આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિની ઉજવણીનો શુભારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ તીર્થધામ અંબાજીનો પ્રસાદ ભક્તોને ઓનલાઈન માધ્યમથી ઘરે પહોંચાડતી સેવાનો શુભારંભ કરાવ્યો અને રાજ્યમાં પ્રદેશ ભાજપ દ્વારા ગાંવ ચલો અભિયાનનો આજથી આરંભ કરવામાં આવ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.